બાપા સીતારામ, રમેશભાઈ મિસ્ત્રીના. જો આજે આજના જમાનામાં જે કંઈ વિસરાતા સંગીત વાદ્યો છે, દાખલા તરીકે રાવણ હથો છે, એકતારો છે, પછી બીજા બધા ઘણા બધા વાદ્યો છે, એટલે સંગીત સાધકો આજે કેવા પરેશાન છે એની કોઈ કદર કરવાવાળા નથી. હવે આજે આપણે એક વિસરાતું સાધ્ય છે, આ બતાવો. બસ બસ આ વિસરાતું સાધ્ય છે, આને કહેવાય છે રાવણ હથો. રાવણ હથો છે અને એ રાવણ હથાના ઉપાસક છે અને કલા સાધક છે, પણ આજના જમાનામાં એની કોઈ કદર નથી કરતા અને એવા માણસો નથી, એવા જિજ્ઞાસુ માણસો નથી, એવા કલાના સાધકો નથી, કલા પ્રેમીઓ ઓછા થતા જાય છે. એ આપણા માટે દુઃખની વાત છે. એટલે કલા જે આજે આ ભાઈ આવે છે, શું નામ છે? કાંતિભાઈ છે, રાજસ્થાનથી છે, યાચકના રૂપમાં ફરે છે. નતર આજે આટલો કલાનો વારસો છે, મા ભગવતી શારદાની, સરસ્વતીની એના ઉપર કૃપા છે, છતાંય આજે અમને આ દિવસો વેઠવા પડ્યા છે. એટલે આપણે ભારત માટે આ એક દુઃખની વાત કહેવાય કે ભારતની અંદર ભારતની સંસ્કૃતિ જળવાતી નથી અને આજે આવા કલાકારોને ઘરે ઘરે ફરવું પડે છે. એ બહુ દુઃખની લાગણી છે. એટલે મારે ત્યાં ઓફિસે અવારનવાર આવા સાધુ સંતો છે અથવા તો કોઈ પણ કલા સાધકો છે, નાનો સાધક હોય કે મોટો સાધક હોય, એને કલાને વંદન છે, એની સરસ્વતી છે, એનામાં એને વંદન છે. એટલે આ સાધક કોઈ નાનો નથી. આમ ફેરો સાધક કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, પણ કલા એનામાં વસેલી છે, સરસ્વતીની કૃપા છે. આજે લાખો રૂપિયા ખર્ચતા લોકો આ વસ્તુ શીખી નથી શકતા, એમને કુદરતી ભેટ છે, માતાજીની કૃપા છે. તો આજે આપણા ત્યાં કાંતિભાઈ રાજસ્થાનથી પધાર્યા છે, તે એમનું એક આપણે ભજન સાંભળશું. કરો. બાબા રામ દે પરનામો, બાબા રામ દે પરનામો, પરનો હરજી પાટી, પરનાજી પાટી. વગાડો વગાડો. દુર્ગાયા તરમે કપડા નહીં મારે, કપડા કાઢા દે લાવું મારા પીરજી. બાબા રામ દે પ્રણામ, બાબા રામ દે પ્રણામ, પરનો હરિયાજી, પરનો હરિયાજી. અતવાર ઉલકાવે નારે મોના પેરા, નહીં તો મટે તમાલ ઉલકાવે નારે લગ 84 ક્યાંથી મટે રે કાગળો ને કોયલ ને રંગે રૂપે એક છે રેજી. જય હો. કાગળો ને કોયલ ને રંગે રૂપે એક છે રેજી. એ તો એની વાણી થકી ઓળખાય ને. કોયલ બોલી તી ઓળખાય રે, આત્માને ઓળખાવી ના રે બોના પેરા, નહીં તો મળે. હવે રાજસ્થાની ગાઓ, રાજસ્થાની સારંગમાં. લાવો તો એક મિનિટ. જો આ વાદ્ય છે એકદમ સાદું છે, હાવ દેશી બનાવટનું વાદ્ય છે, છતાંય આની ઉપર આજીવિકા થાય છે. આ શેનો તાર હોય છે? ઘોડાના માલનો તાર. જો આ તંતુ વાદ્ય છે. 3 પ્રકારના વાદ્ય આવે છે. ફૂંક વાદ્ય આવે, તંતુ વાદ્ય આવે અને થાપ વાદ્ય આવે. એમાં આ તંતુ વાદ્ય સૌથી અઘરું વાદ્ય છે. વાયોલિન છે, સિતાર છે, વીણા છે, એકતારો છે
અને આ રાવણ હતો છે એ પછી આપણે અત્યારે બેન્જો છે, એ બધા તંતુ વાદ્ય છે, બહુ અઘરા વાદ્ય છે, છતાંય અમને આ વિદ્યા વરેલી છે, તો એમના માટે ખૂબ ખૂબ અભિનંદન. લો, જય ગુરુ મહારાજ.